મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એટલે એસએસજી હોસ્પિટલ ને એસએસજી હોસ્પિટલ હંમેશા વિવાદોથી ઘેરાયેલી જોવા મળે છે। વધુ એક વિવાદ સામે આવ્યો છે હાલમાં તૈયાર કરવામાં આવેલા હીટવેવ શોક વોર્ડને લઈને। ગરમીનો પારો વધતો જઈ રહ્યો છે અને વધતી જતી ગરમીના કારણે કોઈને સ્ટ્રોક આવી જાય તો તરત સારવાર આપી શકાય આ વોર્ડમાં તે માટે હીટવેવ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે। પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આ વોર્ડમાં છેલ્લા 3 વર્ષથી એસી જ નથી ચાલતું, એસી બંધ હાલતમાં છે અને એટલા માટે અહીં મોટું એક કુલર મૂકી દેવામાં આવ્યું છે। આરએમઓ ડોક્ટર હિતેન્દ્ર ચૌહાણને આ વિશે પૂછતા તેમણે પ્રતિક્રિયા આપી, પરંતુ સવાલ એ ઊભો થાય છે કે જ્યારે 3 વર્ષથી આ જ પ્રકારની પરિસ્થિતિ છે અને ગરમીનો પારો વધતો જઈ રહ્યો છે તેવામાં કુલર મૂકવાની જગ્યાએ અન્ય જે સુવિધા છે તે પણ સરખી કરી શક્યા હોત। અહીં અલગ અલગ વોર્ડમાં દર્દીઓને સારી સુવિધા મળી રહે, તેમને ગરમી ન થાય તે માટે 50 જેટલા કુલર મૂકવામાં આવ્યા। આ પીઆઈયુ દ્વારા અમારા ઇલેક્ટ્રિક વિભાગ દ્વારા મેન્ટેન કરવામાં આવે છે અને પીઆઈયુ ઇલેક્ટ્રિક દ્વારા આની કાર્યવાહી ચાલુ જ છે। તો આ 3 વર્ષથી બંધ છે, 3 વર્ષ એનો જવાબ પીઆઈયુ ઇલેક્ટ્રિક જ આપી શકશે। આરએમઓ તરીકે આવતા અમે અમારા કરવાની ફરજ આપણી બનતી હોય છે, તેવાની વચ્ચે આવા એક્સક્યુઝિસ આપવા એ યોગ્ય લાગી રહ્યું છે આપને? આ અમારો હિસ્ટોકનો પ્રાઇમરી વોર્ડ છે। આના ગંભીર દર્દીઓ માટે અમારા પાસે ઓલરેડી એમઆઈસીયુ, આઈસીયુ જેવા વિભાગ છે જે સંપૂર્ણપણે સેન્ટ્રલી એસી છે। બિલકુલ આ એસી બંધ છે, તેવાની વચ્ચે આપણે કુલર મૂક્યા છે। પાણી હશે ત્યાં સુધી ઠંડો પવન, ત્યારબાદ તો ગરમીનો જ સામનો લોકોએ કરવાનો। પાણી એ કુલરમાં ન ખૂટે એના માટે અમારો સર્વન્ટ સ્ટાફ અને સિસ્ટર સ્ટાફ સતત ચોકન્નો રહે છે અને એનું સંપૂર્ણ કાળજી રાખે છે। એ તો ત્યાં એક સાઈડનું ગેજેટ બંધ પડી ગયું હતું એટલે એના માટે ટેમ્પરરી સુવિધા કરવામાં આવેલી। રિપેરિંગ કામ એનું ચાલુ જ છે અને પાછું રિપેર થવાથી એ ત્યાંથી કુલર હટાવી દેવામાં આવશે। હવે એનું જે બી મેં કીધું એમ એનું સંપૂર્ણ જાળવણી અમારા પીઆઈયુ ઇલેક્ટ્રિક દ્વારા કરવામાં આવતી હોય છે અને એનો જવાબ એ લોકો જ આપી શકશે। અમારા દ્વારા તો વારંવાર રજૂઆત કરવામાં આવી છે। અમારે ત્યાં હાલમાં અમે 50 કુલરનો ઓર્ડર આપ્યો છે, ભાડે લીધેલ છે અને એ અમે જુદા જુદા વિભાગમાં, જેમ કે અમારું આ હીટ સ્ટ્રોક વોર્ડ અને જ્યાં જ્યાં પણ દર્દીઓને ગરમીનો સામનો કરવો પડે, જેમ કે અમારા મેડિસિન વોર્ડ, સર્જિકલ વોર્ડ, કેદી વોર્ડ, તાત્કાલિક સારવાર વિભાગ, ત્યાં બધી જગ્યાએ આ કુલર મૂકવામાં આવશે।